વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી પાણીની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। માર્ચ મહિનો આવતા જળસ્તર નીચા ગયા છે, પરંતુ તાલુકાની 50થી વધુ નવી બનેલી પાણીની ટાંકીઓ હજુ સુધી ટેસ્ટિંગના અભાવે ખાલીખમ પડી છે। પાઇપલાઇનો નંખાઈ ગઈ છે, પરંતુ અનેક જગ્યાએ તે તૂટેલી હાલતમાં છે, જેની કબૂલાત ખુદ ધારાસભ્ય પણ કરી રહ્યા છે। નવા બજેટમાં ફરી કરોડોની ફાળવણી થશે, પણ જનતાને પ્રશ્ન એ છે કે નળમાં પાણી ક્યારે આવશે। તંત્રની આ લાપરવાહીને કારણે આગામી ગરમીના દિવસોમાં લોકોએ ટેન્કરોના ભરોસે રહેવું પડે તેવી નોબત આવી છે। જે આપણું પાણી દમણગંગા નહેર યોજનામાંથી જે મળે છે, એમાં કરમબેલા ઉપર 7 ખેડૂત હતા, એ જમીન આપતા નહીં હતા, એના કારણે વિલંબ થયો। હવે અમે ત્યાં મુખ્ય રસ્તા ઉપર ખોદી અને આ પાઇપો રખાઈ ગયા છે, મૂળ ટાંકીમાં આવી ગયું છે। અને સરકારે પણ સૂચના આપી છે કે દરેક ગામ નહીં પણ એક અઠવાડિયામાં 10 ગામ લેવો, 10 ગામની અંદર ટાંકીઓ સમની અંદર પાણી જાય, પછી વાસ્મો યોજનાને કહેવો। વાસ્મો યોજના દ્વારા બધા જ ગામોની અંદર પાણી જોડાયેલા હતા, પણ રસ્તા બધા પહોળા કરવામાં આવ્યા, એના કારણે પાઇપલાઇન તૂટી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અત્યાર સુધી કરોડો રૂપિયાની જે છે તે પાણીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી હતી। 40 ગામ પાણી પુરવઠા યોજના હોય, 12 ગામની ફિલ્ટર પાણી યોજના, લગભગ 214 કરોડની યોજનાઓ જે છે એ આકાર લેવાની હતી, પરંતુ ક્યાંક રસ્તા પહોળા થયા, પાઇપલાઇનો તૂટી ગઈ અને ત્યારબાદ જે છે તે પાણી લાવવું ક્યાંથી એ પ્રશ્ન હતો। અને એને લઈને જે છે તે આ તમામ યોજનાઓ જે છે આજે પણ ટલ્લે ચડી છે। હવે ગરમી આવવાની છે, હાલ જ જે પ્રકારે એક ધારાસભ્યએ પણ જણાવ્યું કે હજી પણ જે છે પાણી લાવવાનો પ્રશ્ન છે, અને હવે જે છે તે હવે ગરમી જ્યારે વધશે, ઉમરગામ તાલુકાના કેટલાક ગામો છે જ્યાં લોકોને ટેન્કરથી પાણી લાવવું પડે છે। તાત્કાલિક આ પ્રશ્ન હલ થવો જરૂરી છે, કારણ કે કાળઝાળ ગરમીમાં જે જમીની જળ છે એ ઊંડે ઉતરી જતા હોય છે અને લોકો જે છે તે પાણી માટે વલખા મારતા હોય છે। ત્યારે કરોડો રૂપિયાની જે પાણીની યોજના છે જે ટલ્લે ચડી છે એને કાર્યરત કરવી પણ જરૂરી છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।